શ્રી કૃષ્ણ. આજે આપણે પૂરણપોળી બનાવીશું. તમે એને આપણે ગુજરાતીમાં એને વેઢવી પણ કહીએ છીએ અને ઘણા એને ગળી રોટલી પણ કહે છે. તો એકદમ સરસ અને બધી જ તમારી પૂરણપોળી ફૂલેલી બનશે. તો એના માટે આપણે હવે મેં એક વાટકી તુવેરની દાળ લીધી છે, જેને બરાબર આપણે 2-3 પાણીથી ધોઈ દેવાની છે. અને એને તમે છે ને 10 મિનિટ માટે પલાળી પણ શકો છો અને પલાળ્યા વગર પણ તમે ડાયરેક્ટ લઈ શકો છો. મેં કુકરની અંદર સ્ટેન્ડ મૂક્યું છે અને કોઈ પણ વાટકો કે બાઉલ જે તમારે ફિટ થતું હોય એની અંદર મારે આ રીતનું સેટ થતું હતું તો મેં એ લીધું છે. તમારે વાટકો કે એવું કંઈ જે સેટ થતું હોય તમારે લઈ લેવાનું છે. આ રીત કરવાનું કારણ એટલું જ છે કે તમારી દાળ કુકરને ચોંટશે નહીં અને એકદમ સરસ બનશે. થોડીક આપણે હળદર એડ કરી છે અને 1 ચમચી તેલ એડ કર્યું છે અને મિક્સ કરી અને આપણે એને 4 થી 5 વિસલ કરી દેવાની છે, લો ફ્લેમ પર જ. કુકર ઠંડુ થાય પછી જ આપણે એને ઓપન કરવાનું છે. ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈએ. ઘઉંનો લોટ લીધો છે, એની અંદર મેં થોડુંક મીઠું એડ કર્યું છે. તમે એને સ્કીપ પણ કરી શકો છો અને થોડુંક તેલ એડ કર્યું છે. બધી વસ્તુને પહેલાં મિક્સ કરી અને પછી આપણે પાણીથી એનો લોટ બાંધી દેવાનો છે. નોર્મલ આપણે રોટલીનો લોટ બાંધી એ જ રીતનો બાંધવાનો છે. બસ ખાલી આને થોડોક મસળવાનો છે, જેથી તમારી પૂરણપોળી ફાટે નહીં અને એકદમ સરસ બને એના માટે. આ રીતે તમારે એને મસળવાનો છે 5 મિનિટ માટે. સરસ મસળાઈ જાય પછી થોડુંક તેલ ઉમેરી અને એને સાઈડમાં મૂકી દેવાનું છે. તેલ ઉમેરીને પણ થોડી 1-8 મિનિટ માટે મસળી અને પછી સાઈડમાં મૂકજો. થોડુંક તેલ લઈ લીધું છે. હવે 1 મિનિટ માટે હું મસળી લઈશ આને, જેથી લોટ આપણો એકદમ સરસ થઈ જાય. સોફ્ટ જ બાંધવાનો છે. હવે આપણે એને ઢાંકીને મૂકી દઈશું. મેં અહીંયા 2 મોટી ચમચી ખાંડનો ઉપયોગ કર્યો છે. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ લઈ શકો છો અને ગોળની જગ્યાએ ખાંડ પણ લઈ શકો છો. સ્વીટ તમારે જે પ્રમાણે તમે તુવેરની દાળ લીધી છે એટલી જ તમારે સ્વીટ લેવાની છે. 1 વાટકી લીધી તો 1 વાટકી તમારે ગોળ કે ખાંડ લેવાનું છે. અને મેં અહીંયા ઇલાયચી લીધી છે, જેનો મેં પાવડર બનાવી દીધો છે. 3 ઇલાયચી લીધી હતી. પ્રેશર બધું જતું રહ્યું છે. આપણે હવે ઓપન કરી દઈએ અને આ રીતની છૂટી સરસ આપણી દાળ બફાઈ ગઈ છે 5 વિસલમાં. આપણે એને બહાર કાઢી દઈશું. હવે આ રીતની બફાઈ જશે સરસ. અને હવે આપણે જેમાં પૂરણ બનાવવાનું છે એના માટે આપણે એક પેન લઈ લઈશું. એની અંદર બધું જ પૂરણ કાઢી લીધું છે, બધી દાળ કાઢી લીધી છે. આપણે ગોળ એડ કરી દઈશું. તમે પહેલાં ગેસ ચાલુ કરી અને તમે ઘી ઉમેરી અને પછી આ બધી વસ્તુ પણ એડ કરી શકો છો. ઇલાયચીનો પાવડર એડ કરી દઈશું. અને મેં થોડુંક જાયફળ ઘસીને એડ કર્યું છે, તો એનાથી પણ એ પણ તમે એડ કરી શકો છો. હવે બધી વસ્તુને મિક્સ કરી આપણે ગેસ પર મૂકી દઈશું એને. લો ફ્લેમ પર જ આપણે એને સતત હલાવતા રહેવાનું છે. ગોળ પણ સારી રીતે ઓગળી જાય ત્યાં સુધી.
અને આપણું જે મિક્સર છે એ પેન છોડે નહીં ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. અને થોડુંક આપણે ઘી ઉમેરીશું. મેં તમને પહેલાં કીધું હતું એ રીતે તમે પહેલાં ઘી ઉમેરી અને પછી આ બધી વસ્તુ મિક્સ કરી શકો છો. અને તમારે પાછળથી ઘી ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે આપણું મિક્સર જેમ જેમ ઓગળશે એમ આપણું ઢીલું થશે અને જ્યાં સુધી પેનને ના છોડે ત્યાં સુધી આપણે સતત એને હલાવતા રહીશું. આ રીતે આપણે પેન છોડવા લાગ્યું છે હવે તો આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને એને ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું. ઠંડુ થયા પછી પણ તમને એવું લાગે છે કે તમારું મિક્સર થોડુંક ઢીલું છે તો તમે એને અડધો કલાક માટે તમે ફ્રીઝમાં પણ મૂકી શકો છો તો પણ એ બરાબર રીતે સેટ થઈ જશે. આપણું મિશ્રણ હવે સેટ થઈ ગયું છે એકદમ બરાબર રીતે. હવે આપણે એના લુવા વાળી લઈશું અને હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીશું. તમે હાથથી પણ થોડીક નાની રોટલી જેવું કરી શકો છો અને તમે આ રીતે વેલણથી પણ વણી શકો છો. અને હવે વચ્ચે આપણે પૂરણ મૂકી દઈશું અને એકદમ પ્રોપર રીતે આપણે એને ક્લોઝ કરી દઈશું. અને જે વધેલો લોટ છે ઉપરથી એ આપણે કાઢી દઈશું. આવી રીતે તમે વચ્ચે બોલ બનાવીને મૂકશો અને આ રીતે એકદમ કવર કરીને તમે ફરીથી વણી લેશો તો બધી જ પૂરણપોળી એકદમ સરસ ફૂલેલી બનશે. ક્યાંયથી તમારું પૂરણ બહાર નહીં નીકળે, ક્યાંયથી ફાટશે નહીં ને એકદમ સરસ બનશે. હવે આપણે એને ફરી પણ વણી લઈશું. થોડાક કોરા લોટમાં આપણે એડ કરી દઈશું અને પછી આપણે એને વણી લઈશું. તમારે ધીમે ધીમે વણવાનું છે. આ રીતે આપણે મીડિયમ સાઇઝની બનાવી દઈશું પૂરણપોળી અને એક્સ્ટ્રા જે લોટ હોય છે ઉપરથી એ કાઢી દઈશું. એ જ રીતે આપણે બીજી પણ વણી લઈશું. આ રીતે વચ્ચે પૂરણ મૂકીને આપણે ફરીથી ઉપરનો એક્સ્ટ્રા લોટ કાઢી દઈશું અને એકદમ બરાબર રીતે આપણે પ્રોપર રીતે કવર કરી દેવાનું છે એને, જેથી ક્યાંયથી પણ પૂરણ નીકળે નહીં. આ રીતે અને બધી જગ્યાએ સરસ પ્રેસ કરી અને થોડો કોરો લોટ આપણે લઈ લેવાનો છે અને એનાથી આપણે વણી દેવાની છે. અને એક્સ્ટ્રા જે કોરો લોટ દેખાય તમને લાસ્ટમાં એ તમારે હાથથી કાઢી દેવાનો છે. હવે આપણે એને શેકી લઈશું. તમે આને એમ પણ શેકી અને જ્યારે તમે બહાર કાઢો છો ત્યારે ઉપર ઘી એડ કરી શકો છો. અધરવાઇઝ તમે ઘીની અંદર પણ શેકી શકો છો. આપણે ઘીમાં જ શેકી લઈશું એને. એક બાજુ થાય એટલે આપણે બીજી બાજુ ફેરવી દીધી છે અને બીજી બાજુ પણ લો ફ્લેમમાં આપણે કરી દેવાની છે. અને બીજી બાજુ બી થઈ જાય છે એટલે ઉપર આપણે ઘી લગાવી દેવાનું છે અને પછી ગેસની ફ્લેમને આપણે હાઈ કરી દેવાની છે, જેથી કલર એનો બહુ સરસ આવી જશે. અને બંને બાજુ લોમાં જ આપણે એને થવા દેવાની છે. આ રીતે એકદમ ફૂલેલી જ બનશે. લોમાં તમે થવા દેશો તો ક્યાંયથી પણ કાચી નહીં રહી અને બહુ જ સરસ બનશે. અને
ગેસની ફ્લેમ હાઈ કરવાનું કારણ એ જ છે કે એનો કલર બહુ સરસ આવે છે બધી જ જગ્યાએથી. હવે એ જ રીતે આપણે બીજી પણ કરી લઈશું. બહુ જ ઇઝી છે અને કોઈ પણ પહેલી વાર બનાવશે તો પણ બહુ સરસ રીતે બની જશે. એક સાઈડથી થાય છે પછી આપણે એને બીજી સાઈડ ફેરવી દઈશું. જેનું પૂરણ નીકળી જતું હોય છે, એનું ઢીલું થઈ જતું હોય છે, એ થોડીક ટિપ્સને ફોલો કરશે તો એકદમ સરસ બની જશે. જેમાં જે દાળ બાફવાની છે ટિપ્સ છે, જે બનાવવાની છે બધી ફોલો કરશે તો બહુ જ સરસ બની જશે. આ જ રીતે આપણે બીજી બધી પણ કરી જ દઈશું સાઈડમાં. ઘી આપણે એડ કરીશું અને એની જાતે જ ફૂલવા લાગશે. અને ગરમ ગરમ બહુ ટેસ્ટી લાગે છે. જો ગેસની ફ્લેમ હાઈ રાખવાથી બહુ સરસ કલર આવી જાય છે એનો. તમે આ રીતે બધી જ તૈયાર કરી શકો છો, એકદમ સરસ બને છે. Thank you for watching.